તો કેમ છો બધા મજામાં ને? આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા. હું રાજેશ. મારા આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ કે આપણે 4-5 દિવસથી બ્લોગ બનાવ્યો જ નહોતો. 5 દિન પણ વધારે દી થઈ ગયા છે. કેમ કે મેળામાં દુકાન નાખીને 2 દિન 2 રાતનો ઉજાગરો કર્યા પછી આપણે પૂરું થઈ ગયું હતું. અને દવા લીધી પછી પાછું વધારે તાવ આવી ગયો હતો. એટલે કેમ કે 5-6 દી એક ધારો તાવ રહ્યો હતો. એટલે આપણે બ્લોગ બનાવ્યો નહોતો. અને ફાઇનલી આપણે અત્યારે વાડી આંટો મારવા આવ્યા છે. આજ 5-6 દી થાય પહેલો બ્લોગ બનાવું છું. જોકે હાવ આપણું એન્ડ આવી ગયો હતો, ઊભું થવાનો વેંક રહ્યો નહોતો. અને થોડુંક પર્સનલ કામ આવી ગયું હતું એટલે એમાંય બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહોતો. અને ફાઇનલી આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે અને વાડી આંટો મારવા આવ્યા છે. તો મિત્રો, હાથમ પછીની વરસાદ જે બગડાટી વગાડી વરસાદે, એમાં આપણે હાથમ પછી આ પહેલી વાર આંટો માર્યો છે વાડીએ. ઝાડનું તો કચ્ચર કાણ કાઢી નાખ્યો છે. આ તમે જો આડીઓ એટલી પાડી દીધી છે. અને ઝાડમાં કંઈ જાજુ જુઓ તમે, કંઈ વખાણે જેવું છે નહીં. આવી ઝાડ છે કંઈક, અને કંઈક ઝાડ આડી પાડી દીધી છે. ને કંઈક ખડમાં બધું ભેરાઈ ગયું છે. અને ખાતરે કંઈક ઝાડમાં નાખવા દીધું નથી. ખાતર નાખવાનો જરા ટાઈમ હતો તે વરસાદનો આવ્યો, ને વરસાદ આવ્યો એટલે પછી કાંઈ ખાતર નખાણું નહીં. તો ઝાડમાં બહુ કાંઈ ઠીકાઠીક છે. અને અત્યારે આપણે જો વાડી આંટો મારી છીએ. અને હજી આપણે જવાનું છે બાપાના ઓટે. કેમ કે આપણો બ્લોગ બનાવીએ એટલે અહીંયા તો એકવાર જવું જ પડે. કેમ કે અહીંયા આપણો બ્લોગ પૂરો થાય, ત્યાં સુધી આપણો બ્લોગ પૂરો ન થાય ત્યાં સુધી આપણે મિત્રો ઝાડમાં ખડ એવું છે ને, પગ મેકવામાં બીક લાગે એવું છે. ઘોસર એટલું થઈ ગયું છે ને મારી પાસે, તમે જો આમાં પગ મેકવામાં ધ્યાન રાખવું પડે એવું છે. ફાઇનલી આપણે સ્પેશિયલ છે ને આંટો મારવા જ વાડી આવ્યા છે. જો ઓલા પડાની તમને ઝાડ બતાવી, આ બીજા પડાની બતાવું. માથોડું ઊભી. આમ તો ઝાડના ભર ભરાવાના છે. આ જો તો માથોડું ઝાડ છે ને. કમેન્ટ કરજો જો એમાં કેટલા ભરોટિયા નીકળશે. કમેન્ટ કરજો, ભૂલી ન જતા કમેન્ટ કરવાલો ફટાફટ. કેટલા ભરોટિયા આમાં નીકળશે. કેવડી ખબર છે ઝાડ, કેવડી ખબર આપણે માપી. જો આ હાથીકડું છે ને, જીસણે એમ ન પોગતું પૂરું. અને ઝાડ કેવડી જો આવડે 1 ફૂટની ઝાડ છે. એટલે કમેન્ટ કરજો આમાં કેટલા ભરોટિયા નીકળશે, કે કેટલા ભારા નીકળશે. તો આપણે ફાઇનલી જો આ જો ભૂંડળે ખાડો કરી નાખે લાગે. આ મિત્રો અહીંયા જો ભૂંડળાનું જીસીબી આવેલું છે. મિસ્ટર ભૂંડળાના કામમાં જો મિત્રો અહીંયા હોતા કે ખાડો કરી નાખ્યો છે. અહીંયા 2 ખાડા છે. આ તમે જો ભૂંડળાની રામણ તો જુઓ તમે. આ જો અહીંયા એટલા ખાડા કરી નાખ્યા છે. અને અહીંયા તો કેવડો મોટો ખાડો કરી નાખ્યો આમ જો. આ જો આ બધા ભૂંડળાનું અહીંયા નાના ખાડા છે. આ ખોદી જ નાખ્યું એટલા બધા જો તમે. અહીંયા બહુ ભૂંડળાનો ત્રાસ છે. દસ 15 દિવસ જેવું થઈ ગયું છે પણ હજી આમાં પગ ખૂંચે જો એટલી અંદર ભેજ છે હજી. આ જો મિત્રો વરસાદના પાણીના લીધે કૂવો આખો ભરી રહ્યો ને આમ જો મશીન હોતક જો તેમ કેટલું બુડી ગયું. જોઈજો ખાલી ઉપરનો હેડ જ દેખાય. પંખો આ જે પાઇપ ગયો ને, અંદરનો પાઇપ, એ પાઇપ અહીંયા કણે પંખો છે પણ પંખો તો હા બુડી જ ગયો છે. અને મશીન રહ્યું ને આ ખાલી એટલું દેખાય છે. ટાયર બાયર બુડી ગયા છે. આપણે બાપાનો ઓટે છે ને મસ્ત ને સાયો છે એકદમ ટાઢો. અહીંયા તો તમે બેઠા એટલે તમને ગમે ત્યારે બેવાનો નીંદર આવી જાય. ખરા તડકાના આવ્યા હોય ને તો અહીંયા તમને છે ને ઘર જેવું લાગે. અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે. હજી આપણે જમવા જવાનું છે એક જગ્યાએ. એટલે અહીંયા હવે ઘડીક આપણે આરામ કરી બેવી
પડામાં જ બધે આંટો મારી લીધો છે અને હવે આપણે થોડીક આરામ કરીને પછી છે ને ગામમાં જઈ, કેમ કે એક જગ્યાએ મેં તમને કીધું જમવા જવાનું છે. તો મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, હવે ઘરે જવું જોઈશે. અને આજે આપણે આ 10 દિવસથી આ પહેલો બ્લોગ છે, એટલે કેમ કે 10 તો નહીં પણ હવે 5-6 દી તો પાકા થઈ જ ગયા છે. અને હવે પાછા રેગ્યુલર ડેલી બ્લોગ આવતા રહેશે. એટલે હવે આપણે આ બ્લોગનો એન્ડ કરી દઈએ અને હવે જમવા જઈ. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે રોજના બ્લોગ આવતા જ રહેશે કાયમી. અને હવે પાછા આપણે કમ્પ્લીટ હવે બ્લોગિંગ ચાલુ કરી દીધું છે. હજી આ 2-5 દી લગન નવરા નહોતા ને એટલે વિડીયો બનતા નહોતા. અને હવે આપણે ડેઈલી બ્લોગ આવશે. એટલે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. બાય.